ધ્યાન જપના પરિણામે માતાજીનું મન આધ્યાત્મિક ભાવ રાજ્યમાં તલ્લીન થતું ગયું. દક્ષિણેશ્વરમાં ઠાકોરને એમના ભક્તોની અંદર જેમ જેમ તેઓ વિવિધ ભાવોનો વિકાસ જોતા ગયા તેમ તેમ તે બધા પોતાના જીવનમાં મેળવવાનો એમનો આગ્રહ વધતો ગયો. ખાસ કરીને ગૌરીમાનો ભાવને પ્રેમ જોઈ એમને પણ એવા ભાવને પ્રેમની અનુભૂતિ મેળવવાની ઈચ્છા થઈ. તેથી એક દિવસ લક્ષ્મીદેવી મારફત ઠાકોરને એ વિશે વિનંતી કરી, પરંતુ એના જવાબમાં ઠાકોરે કહ્યું, એ તો ઘરની બહાર નીકળી પડ્યા છે, એ બધું સહન કરી શકે, પણ એણે એટલે કે માતાજીએ તો ગુપ્ત રહેવું સારું. સ્ત્રીઓએ તો ધીર અને નમ્ર રહેવું જોઈએ. લજ્જા એ સ્ત્રીનો ધર્મ છે, નહીં તો લોકો એમની નિંદા કરે. માતાજીની ધ્યાનમગ્નતા આપણે ઘણીવાર જોઈ, પણ સાથોસાથ બીજાના તેમજ પોતાના ભાવનો બાહ્ય પ્રકાશ થતો કે નહીં તેની અમને ખબર નથી. કદાચ ગૌરીમાના ભાવની માફક તેમાં અતિશયપણું દેખાતું નહીં, તેથી એમણે આવી વિનંતી કરી હોય. ઠાકોર પણ તેવી અતિશયતા પસંદ કરતા ન હતા. છતાંય ભવિષ્યમાં જેઓ ઘણાના માર્ગદર્શક બનવાના હતા તેવા માતા, ગુરુ ને દેવી એ ત્રણેય શક્તિઓના સમન્વયની મૂર્તિ સમા માતાજીમાં ગુપ્ત રીતે હોય તો પણ એ શુદ્ધ સાત્વિક લક્ષણોના વિકાસની જરૂર હતી. તેથી આ જાતની અનુભૂતિની ઈચ્છા માતાજીના મનમાં પાછી જાગી. એમણે યોગીનમા દ્વારા ફરી કહેવડાવ્યું, એમને કહો ને મને જરા ભાવ થાય. એમના ઓરડામાં હંમેશા લોકો હોય એટલે હું કહી શકતી નથી. યોગીનમાએ આ વાતનો સીધો અર્થ કર્યો ને બીજે દિવસે સવારે ઠાકોર જ્યારે એકલા ખાટલા પર બેઠા હતા ત્યારે પ્રણામ કરી માતાજીની ઈચ્છા તેમને જણાવી. આ વાત સાંભળીને ઠાકોર ખૂબ ગંભીર થઈ ગયા, પણ કંઈ બોલ્યા નહીં. આવી સ્થિતિમાં એમની સાથે વાત કરવાની કોઈ હિંમત નહોતું કરતું, એટલે વધુ બોલ્યા વગર યોગીનમાં પ્રણામ કરી નોબતખાનામાં પાછા ગયા. એમને એવી કલ્પના પણ ન હતી કે માતાજી જેવા આધ્યાત્મિકતાની ઉચ્ચ કક્ષાએ પહોંચેલાને કોઈ મધ્યસ્થીની જરૂર હોય, કારણ કે ન દેખાવા છતાં પણ માતાજી અને ઠાકોર બંનેના હૃદય વચ્ચે એક જાતનો આધ્યાત્મિક સંબંધ રહેતો હતો. ઉપરાંત એ એમ પણ નહોતા સમજી શકતા કે નાનપણથી જ માતાજીનું મન એટલું બધું ઉચ્ચ કક્ષા પર હતું કે બીજાઓને જાણ ન હોવા છતાં પણ માતાજી હંમેશા ભગવત ભાવમાં મગ્ન રહેતા. એ જ્યારે નોબતખાનાની ઓરડીમાં પાછા આવ્યા ત્યારે માતાજી પૂજામાં બેઠા હતા. દરવાજો જરાક ખુલ્લો હતો. એની તિરાડમાંથી એમણે જોયું કે માતાજી ખૂબ હસતા હતા. વળી તરત જ રડવા માંડ્યા. તેમની બંને આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી. થોડો સમય આમ પસાર થયા પછી તેઓ શાંત થઈને સમાધિમાં ડૂબી ગયા. દરવાજો બંધ કરી યોગીનમાં ચાલ્યા ગયા. ઘણા વખત પછી જ્યારે પાછા આવ્યા ત્યારે માતાજીએ એમને જોઈને પૂછ્યું, તમે હમણાં આવ્યા? યોગીનમાં બોલ્યા, માં, તમે તો કહ્યું હતું ને કે તમને ભાવ નથી થતો. શરમાઈને માતાજી હસવા લાગ્યા. ક્યારેક ક્યારેક યોગીનમાં દક્ષિણેશ્વરમાં રાત વિતાવતા. માતાજી એમને આગ્રહપૂર્વક પોતાની પાસે જ સુવડાવતા. એક રાત્રે ક્યાંક વાંસળી વાગતી હતી. સાંભળીને માતાજી ભાવમાં ઉતરી ગયા ને વચ્ચે વચ્ચે હસવા લાગ્યા. સંકોચ પામી યોગીનમાં પથારીના એક ખૂણામાં બેસી રહ્યા ને વિચારવા લાગ્યા, હું તો સંસારી છું, આ ભાવ અવસ્થામાં એમને નહીં અડકું. લાંબા વખત પછી માતાજીનો ભાવાવેશ શમ્યો.